હવે વાત કરીએ આપણે ઇતિહાસમાં એનસીઆરટી હિસ્ટોરી છે. ભારતીય ઉપમહાદ્વીપ છે. ભારતીય ઉપમહાદ્વીપની અંદર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ઇતિહાસ છે એના 3 ભાગ પડે છે: પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઇતિહાસ કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઇતિહાસ કાળ. ઇતિહાસ કાળ છે. ઇતિહાસ કાળની અંદર શું હોય છે? ઇતિહાસ કાળની અંદર લેખન કળા છે. લેખન કળા હોય છે. લેખન કળા હોય છે અને તેને આપણે વાંચી પણ શકીએ છીએ અને તેનું તેનો અર્થ પણ સમજી શકાય છે. 1% છે. 1% માત્ર ઇતિહાસમાં મનુષ્ય જીવે છે. આદ્ય ઐતિહાસિક કાળ અને પ્રાગ ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળની વાત કરીએ તો પ્રાગ ઐતિહાસિક કાળની અંદર લેખન કળા છે. લેખન કળા અસ્તિત્વમાં ન હતી. પ્રાગ ઐતિહાસિક કાળની અંદર લેખન કળા અસ્તિત્વમાં ન હતી. માત્ર પુરાતત્વીય સાક્ષ્ય મળે છે. પાષાણ કાળ છે. પાષાણ કાળની અંદર મનુષ્ય 99% અથવા 90% હિસ્સો છે પ્રાગ ઐતિહાસિક કાળમાં જીવે છે. મનુષ્ય છે 99% અથવા 90% પ્રાગ ઐતિહાસિક કાળમાં જીવે છે. એમાં 3 ભાગ પડશે: પુરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવ પાષાણ કાળ. પુરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવ પાષાણ કાળ. પુરા પાષાણ કાળ છે તેના 3 ભાગ પડશે: નિમ્ન પુરા પાષાણ કાળ, મધ્ય પુરા પાષાણ કાળ અને ઉચ્ચ પુરા પાષાણ કાળ. પછી ઐતિહાસિક કાળ છે આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળ છે તે આદ્ય ઐતિહાસિક કાળની અંદર લેખન કળા છે. લેખન કળા હતી પરંતુ શું લખેલ છે તેની જાણકારી નથી. સિંધુ સભ્યતા છે જેની અંદર સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા હોય છે. તેના 2 ભાગ પડશે. વૈદિક સભ્યતા છે. વૈદિક સભ્યતામાં 2 ભાગ પડશે: ઋગ્વેદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ. ઋગ્વેદિક કાળ છે ઈસવીસન પૂર્વે. ઋગ્વેદિક કાળ ઈસવીસન પૂર્વે 1500 થી લઈને 1000. ઋગ્વેદિક કાળ છે ઈસવીસન પૂર્વે 1500 થી લઈને 1000 અને ઉત્તરવૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000 થી લઈને 600. વૈદિક કાળ છે. વૈદિક સભ્યતા શરૂઆતમાં શ્રોતા સભ્યતા એટલે કે શ્રુતિ સાહિત્ય એટલે કે વૈદિક સાહિત્ય હતું. કોઈ પણ સભ્યતા હોય છે સૌ પ્રથમ ગ્રામીણ હોય છે. પછી ધીરે ધીરે શહેર એટલે કે નગરીય બને છે. પાછી મૂળરૂપે ગ્રામીણમાં આવે છે. હડપ્પા છે. હડપ્પા વાત કરીએ તો એના 3 ભાગ પડે છે: પ્રાક હડપ્પા, વિકસિત હડપ્પા અને ઉત્તર હડપ્પા. પ્રાક હડપ્પા જે ઈસવીસન પૂર્વે 3200 થી લઈને 2600 સુધી. વિકસિત હડપ્પા જેને આપણે નગરીય હડપ્પા અથવા પરિપક્વ હડપ્પા જે ઈસવીસન પૂર્વે 2600 થી લઈને 1900 સુધી. પછી ઉત્તર હડપ્પાની અંદર ઈસવીસન પૂર્વે 1900 થી લઈને 1300 સુધી. નર્મદા નદીના તટે મધ્યપ્રદેશના હોશંગાબાદ જે હથનોરા સૌપ્રથમ પ્રાચીન સાક્ષ્ય મળેલ છે. હથનોરા ખાતે સૌપ્રથમ પ્રાચીન સાક્ષ્ય મળે છે. તે મનુષ્યના અને જાનવરના બંનેના સાક્ષ્ય મળેલ છે. તેની શોધ 1972 અરુણ સોનકીએ દ્વારા થઈ હતી. હથનોરમાંથી 30 વર્ષની યુવતીનું માથું મળી આવ્યું છે. વર્તમાન ઉત્તર પશ્ચિમના ભાગમાં આવેલ સુલેમાન અને કિર્થર પહાડી છે. કિર્થર ટેકરીના ક્ષેત્રોમાં લગભગ 8000 વર્ષ પહેલા મહિલાઓ અને પુરુષો છે ઘઉં અને જવ જેવા પાક ઉગાડવાનું શરૂ કર્યું હશે. ઉત્તર પૂર્વમાં જે ગારો ટેકરી અને મધ્ય ભારતના વિંધ્ય વિસ્તારોના અન્ય ક્ષેત્રો હતા જ્યાં ખેતીનો વિકાસ થયો હતો અને જ્યાં ચોખા પ્રથમ ઉગાડવામાં આવ્યા હતા. વાત કરીએ મેહરગઢ વિશે વાત કરીએ તો મેહરગઢ છે તે ઈસવીસન પૂર્વે 8000 પહેલાંનું છે. ઈસવીસન પૂર્વેના 8000 તે મેહરગઢ છે તે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. બલુચિસ્તાનમાં આવેલું છે. મેહરગઢની શોધ છે 1974. ફ્રાન્સીસી
ફ્રાન્સીસી દળનો ડૉક્ટર જીન કેસેલ દ્વારા પછી તેનું મૃત્યુ થાય છે અને પછી ડૉક્ટર જેરિસ દ્વારા થાય છે. મેહરગઢ છે તે ઘઉં અને જવ સાક્ષ્ય મળેલ છે. ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રાચીનતમ કૃષિના સાબિતી આપતું પ્રથમ સ્થળ છે મેહરગઢ છે. મેહરગઢ ઈસવીસન પૂર્વે 8000 છે. સુલેમાન પર્વત છે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આવેલું છે. ગારો ખાસીની જયંતિયા જે મેઘાલયમાં આવેલું છે. મગધ એ પ્રથમ મોટું રાજ્ય હતું. ગંગા ઘાટી છે ની અંદર શરૂઆતી ખેતી. સિંધુ નદીનું ક્ષેત્ર છે પ્રથમ નગર હતું. ભારતમાં પ્રથમ ચોખાનું સાક્ષ્ય પ્રાપ્ત થયેલ સ્થળ કયું છે? કોલ્ડી હવા છે. ઉત્તર પ્રદેશના કોલ્ડી હવામાં છે. જે કોલ્ડી હવા ખાતેથી ભારતનો પ્રથમ ચોખાના સાક્ષ્ય મળેલ છે. અને કોલ્ડી હવા છે તે વિંધ્યાચલની ઉપર આવેલ છે. વિંધ્યાચલની ઉપર છે. લેહુરાદેવ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. લેહુરાદેવ છે વર્તમાન સમયમાં પ્રથમ ચોખાનું સાક્ષ્ય પ્રાપ્ત થયેલ છે. હવે વાત કરીએ આપણે ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ છે ઇન્ડસ પરથી આવ્યો છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહે છે. લગભગ 2500 વર્ષ પહેલાં ઈરાનીઓ અને યુનાનીઓએ સિંધુને હિન્દોસ અથવા ઇન્ડોસ કહે છે. અને આ નદીની પૂર્વ તરફની જમીનને ઇન્ડિયા કહે છે. ભરત નામ જે ઉત્તર પશ્ચિમમાં રહેતા લોકોના જૂથ માટે વપરાય છે. આ જૂથનો ઉલ્લેખ સંસ્કૃતની સૌથી પ્રાચીન રચના ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. ભરતજનનો કબીલો હતો. એમાં રાજા સુદાસ જે અધ્યક્ષ હતા. અને એ અનાર્યો રાજા એમાં 10 રાજાઓ હતા. એટલે 10 રાજ્યોનું યુદ્ધ થાય છે આ બંને વચ્ચે, અને રાજા સુદાસ જીતી જાય છે. પછી ચીનમાં આવેલું છે શેન્ડુ છે તે હાન વંશ છે ચીનની અંદર છે. ચીનની અંદર જે બલ્ખ ક્ષેત્ર છે. પાંડુલિપિ જે હાથથી લખાયેલી છે તેને આપણે પાંડુલિપિ કહેવાય છે. શેન્ડુ એ ઝામ્પિંગ ભારત માટે શબ્દ વાપર્યો હતો. પાંડુલિપિ જે હાથથી લખાયેલી હોવાના કારણે તેને પાંડુલિપિ કહે છે. પાંડુલિપિ છે અંગ્રેજીમાં મેન્યુસ્ક્રિપ્ટ કહે છે. મેન્યુસ્ક્રિપ્ટ છે લેટિન શબ્દ મેનુ પરથી આવે છે, જેનો અર્થ હાથ થાય છે. આ પાંડુલિપિ સામાન્ય રીતે તાડપત્રો અથવા હિમાલયમાં ઉગવાવાળા ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતા હતા. તાડપત્રો અને ભોજપત્રો. અશોકનો અભિલેખ આવેલ છે અફઘાનિસ્તાનના કંધારમાં 2250 પહેલાંનો મળી આવેલો છે. સિંધુ સભ્યતાની લિપિ ભાવચિત્રાત્મક હતી, એટલે કે પિક્ટોગ્રાફી હતી. લિપિ કોને કહેવાય? લિપિ એટલે કે અક્ષરો અને ચિહ્નો હોય છે, તેને આપણે લિપિ કહેવાય છે. આ શિલાલેખ બે અલગ અલગ લિપિ અને ભાષાઓમાં કોતરવામાં આવ્યા છે. એટલે ગ્રીક એ ઉપર અને અર્માઇક એ નીચે છે. અશોક 4 લિપિઓમાં શિલાલેખો કોતરાવે છે. અશોકે 4 લિપિઓમાં શિલાલેખો કોતરાવે છે. એમાં બ્રાહ્મીમાં સૌથી વધારે. પછી ખરોષ્ટી, પછી અર્માઇક, ગ્રીક લિપિઓ, જે અશોકની આ બધી લિપિઓ છે. હવે વાત કરીએ આપણે ઈસુનો જન્મ પહેલાંનો સમય છે ઈસવીસન પૂર્વે કહે છે. ઈસુનો જન્મ થયો છે એ પહેલાંનો સમય છે ઈસવીસન પૂર્વે કહેવાય છે. અને ઈસુ પછીનો જન્મ જેને આપણે ઈસવીસન કહીએ છીએ. ઈસુનો જન્મ પહેલાં એમાં બીસી બિફોર કોમન ઇરા. પછી બીસી છે એટલે કે બિફોર ક્રાઇસ્ટ. એડી છે એટલે કે એનો ડોમિની. અને સીઈ છે એટલે કોમન ઇરા. પછી બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ. બીપી છે એટલે બિફોર પ્રેઝન્ટ, જેનો આધાર 1950 છે એટલે કે વર્તમાન પહેલાં. એએચ છે એટલે કે એનો હિજરી.
એનો હિજરી છે, એનો હિજરી જે ઇસ્લામિક છે તે ઈસવીસન 652, એનો હિજરી છે તે ઇસ્લામિક છે ઈસવીસન 622 જે મોહમ્મદ શાહ છે, મોહમ્મદ શાહ મક્કાથી મદીના યાત્રા કરી હતી, જે હિજરી સંવત કહેવાય છે. AUC તે યુરોપમાં જે રોમન સામ્રાજ્ય તે ઈસવીસન પૂર્વે 753. પછી AM છે, જે એનો મુંડી જે યહૂદી કેલેન્ડર માટે છે. પશ્ચિમોત્તર ભારતમાં નગરો છે. નગરોની સ્થાપના લગભગ 2500 થી લઈને 2700 ઈસવીસન પૂર્વે થઈ હતી, એટલે કે 4700 વર્ષ પહેલાં. ઉત્ખનનથી કોઈપણ સંસ્કૃતિની ભૌતિક અવસ્થા સામે આવે છે. આખેટક અને ખાદ્ય સંગ્રહ. પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે પાષાણકાળ. એના 3 ભાગ પડશે: પુરા પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને નૂતન પાષાણકાળ. પુરા પાષાણકાળ તે 20 લાખ એના 20 લાખથી લઈને 12,000 વર્ષ સુધી, 20 લાખ ઈસવીસન પૂર્વેથી લઈને 12,000 વર્ષ સુધી. પછી મધ્ય પાષાણકાળ જે ઈસવીસન પૂર્વે 10,000થી લઈને 8,000 વર્ષ સુધી, જેને આપણે મેસોલિથિક કહેવાય છે. નૂતન પાષાણકાળ છે તેને 8,000 વર્ષ બાદ એને નિયોલિથિક કહેવાય છે. પુરા પાષાણકાળ છે જેને પેલિયોલિથિક કહેવાય છે. મધ્ય પાષાણકાળ જેને મેસોલિથિક અને નૂતન પાષાણકાળ જેને નિયોલિથિક કહેવાય છે. પુરા પાષાણકાળ છે તેના 3 ભાગ પડે છે: નિમ્ન પુરા પાષાણકાળ, મધ્ય પુરા પાષાણકાળ અને ઉચ્ચ પુરા પાષાણકાળ. વાત કરીએ આપણે શરૂઆતી માનવ વાત કરીએ આપણે પુરા પાષાણકાળની અંદર ભીમબેટકાની અંદર મધ્યપ્રદેશ છે. ભીમબેટકા જે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. એમાં ભારતમાં પ્રથમવાર ગુફા ચિત્રો મળી આવ્યા છે. પછી હુત્સી છે તે કર્ણાટકમાં આવેલું છે. કર્ણાટકની અંદર આવેલું છે. પછી કુર્નુલ ગુફા છે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. કર્નુલ ગુફા જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. રાખના ઢગલા મળે છે અને આગના સાક્ષ્ય પણ મળેલ છે. મધ્ય પાષાણકાળની અંદર સ્થળ નથી જોવા મળતા અને હિમયુગની શરૂઆત થાય છે. નૂતન પાષાણકાળ અથવા નવ પાષાણકાળ, જેની અંદર બુર્ઝ હોમ, કોલ્ડી હવા, ચિરાંદ, પછી મહાગાઢા, પછી પેયમપલ્લી. પછી નૂતન પાષાણકાળ છે જે દાવોઝનો હેડિંગ, મેહરગઢ અને હલ્લુર. મહાપાષાણકાળ કોને કહેવાય છે? મહાપાષાણકાળ એટલે કે કર્ણાટકમાં આવેલું છે બ્રહ્મગીરી. પછી અદિચન્નલુર જે તમિલનાડુમાં આવેલું છે, અદિચન્નલુર. અને ઇનામગામ મહારાષ્ટ્રમાં આવેલું છે. ઇનામગામ, પછી અદિચન્નલુર અને બ્રહ્મગીરી જે મહાપાષાણકાલીન સ્થળ છે. મેહરગઢ વાત કરીએ તો મેહરગઢ જે સુલેમાન પહાડી ક્ષેત્રમાં આવેલું છે, તે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. મેહરગઢ છે તે ભારતીય ઉપમહાદ્વીપમાં સૌપ્રથમ કૃષિનો સાક્ષ્ય મળેલ છે, જે ઘઉં અને જવ મળેલ છે. મેહરગઢ છે તે બ્રેડ બાસ્કેટ ઓફ બલુચિસ્તાન કહેવાય છે. કૂતરો એ પ્રથમ મનુષ્યનું પાલતુ પ્રાણી બનાવેલ છે. મેહરગઢની અંદર 4 રૂમવાળા મકાનો મળી આવ્યા છે અને એની કબરની અંદર માણસ અને બકરીને દફનાવેલ છે. બુર્ઝ હોમ જે જમ્મુ કાશ્મીરની અંદર મળી આવ્યું છે. બુર્ઝ હોમ જમ્મુ કાશ્મીરની અંદર, જેને આપણે ગુફકરાલ કહેવાય છે. બુર્ઝ હોમ જે ગર્તાવાસની અંદર મનુષ્ય ખાડામાં રહેતો શીખી ગયો, એટલે ગુફામાં રહેતો શીખી ગયો હતો. કોલ્ડી હવા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કોલ્ડી હવા જે ઉત્તર પ્રદેશ જે મહાગાઢા તરીકે ઓળખાય. કોલ્ડી હવા છે ત્યાંથી ચોખાના સાક્ષ્ય મળી આવે છે. કોલ્ડી હવા જે વિંધ્ય ક્ષેત્રની ઉત્તરમાં સ્થિત છે. બિહારમાં આવેલું છે ચિરાંદ. કોલ્ડી હવા છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને ઉત્તર પ્રદેશમાં મહાગાઢા પણ આવેલું છે. પછી દાવોજલી હેડિંગ અસમમાં આવેલું છે. હલ્લુર કર્ણાટકની અંદર આવેલું છે. પેયમપલ્લી
પેયમપલ્લી તમિલનાડુની અંદર આવેલું છે. મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રમાં ઇનામ ગામ આવેલું છે. મહારાષ્ટ્રમાં ઇનામ ગામ છે. એક સાથે લોકોએ સમૂહમાં રહેતા હતા. ઇનામ ગામ છે તે મહાપાષાણ કાળ છે. લેહોરાદેવ છે ચોખાના પ્રાચીન સાક્ષ્ય મળે છે. બુરઝોમ છે ગર્તાવાસના સાક્ષ્ય મળે છે. ગર્તાવાસના. અને મેહરગઢ ખાતે વ્યક્તિ સાથે બકરીને પણ દફનાવવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ. ઇતિહાસ છે. ઇતિહાસ એટલે ઇતિ વત્તા હાસ. ઇતિહાસ એ માનવ સમાજના ક્રમિક વિકાસનું વૈજ્ઞાનિક અધ્યયન કરતું સામાજિક શાસ્ત્ર છે. ભૂતકાળમાં થયેલી ઘટનાઓને વર્તમાનમાં રજૂ કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ, જેમાં સમય, વ્યક્તિ અને ઘટનાઓનો સમાવેશ થાય છે. આધુનિક સંદર્ભમાં ઇતિહાસ માત્ર રાજનીતિક ઘટનાઓનું વર્ણન કરતું શાસ્ત્ર નથી. જનસામાન્યમાં આવેલા સામાજિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક અને આર્થિક પરિવર્તનનું અધ્યયન કરે છે. મનુષ્ય ઉપલબ્ધ પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરી પોતાના જીવનને પહેલાંથી વધુ સુખમય બનાવી શકે છે. માર્ક્સવાદી ઇતિહાસકારોએ ઉત્પાદનના સાધનો અને તેના પારસ્પરિક સંબંધોના તવારીખવાર અધ્યયનથી વિકાસની ક્રમિક જાણકારી મળે છે. આથી કહી શકાય કે વિશ્વમાં જ્યારે માનવ સમુદાયની શરૂઆત થઈ છે ત્યારથી ઇતિહાસની શરૂઆત ગણી શકાય. પૌરાણિક માન્યતા મુજબ ભારત વર્ષમાં ભગવાન મનુ દ્વારા સૃષ્ટિની શરૂઆત થઈ હોવાનું મનાય છે. કાળક્રમે અગ્નિ, ચક્ર તથા શરીરને ઢાંકવા માટે વનસ્પતિના પર્ણોથી વસ્ત્રો બનાવવાની શરૂઆત થઈ. ઇતિહાસમાં નવા પરિવર્તનો અને તેમાંથી એક પેઢી બીજી પેઢીને કંઈક નવું આપતી ગઈ, જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. આમ સંસ્કૃતિ કે વારસો આપણને એ ઇતિહાસની એક નિપજ છે. ઇતિહાસકારો એ પ્રાચીન ભારતીય ઇતિહાસને 3 ભાગોમાં વહેંચે છે. જે કાળમાં કોઈ લેખિત પુરાવા ન મળતા હોય તેને આપણે મનુષ્ય જીવન સભ્ય ન હોય તેવો કાળ છે પ્રાગ ઐતિહાસિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. જે કાળમાં લેખિત સાધનો ઉપલબ્ધ હતા તેમજ માનવો સભ્ય બની ગયા હતા તે કાળને ઇતિહાસકારો ઐતિહાસિક કાળ તરીકે ઓળખાવે છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં એક સમય એવો પણ હતો કે ત્યારે લેખન કળા ઉપલબ્ધ હતી, પણ તે લેખન હજુ સુધી ઉકેલી શકાયું નથી. આ કાળને ભારતીય ઇતિહાસકારો આદ્ય ઐતિહાસિક કાળ કહે છે. હડપ્પા સંસ્કૃતિ અને વૈદિક કાળની સંસ્કૃતિની ગણના છે આદ્ય ઇતિહાસમાં થાય છે. આ આધારે હડપ્પા સંસ્કૃતિની પહેલાના ભારતના ઇતિહાસના પ્રાગ ઐતિહાસિક અને લગભગ ઈસવીસન પૂર્વે 700 પછીનો સમયગાળો આદ્ય ઐતિહાસિક કાળ તરીકે ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીનો માનવ જીવનની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત છે. વારસો એટલે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. વધુમાં કહીએ તો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું, સર્જ્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. લગભગ 30 લાખ વર્ષ પહેલાં માનવે પોતાનું સાંસ્કૃતિક જીવન શરૂ કર્યું. જો કે સૌથી પ્રાચીન અભિલેખ લગભગ ઈસવીસન પૂર્વે 3000ની આસપાસનો મળે છે. આથી કહી શકાય કે પ્રારંભિક અવસ્થાથી ઈસવીસન પૂર્વે 3000 વર્ષ સુધીના કાળખંડને આપણે પ્રાગ ઇતિહાસ કહીએ છીએ. સમયાંતરે આદ્ય ઇતિહાસિક કાળમાં લિખિત સામગ્રી તો મળી આવી છે, પણ તે ઉકેલી શકાઈ નથી. જો કે પૂર્વનું વિશ્વ જ્યારે આદ્ય ઐતિહાસિક કાળમાં જીવતું હતું ત્યારે આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ અને અમેરિકા ખંડ પ્રાગ ઐતિહાસિક જીવન જીવી રહ્યા હતા. સામાન્ય રીતે પ્રાગ ઐતિહાસિક કાળને પાષાણ કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક કાળ મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: પ્રાચીન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નૂતન પાષાણ કાળ. વાત કરીએ આપણે પ્રાચીન પાષાણ કાળ છે તે અજ્ઞાત કાળથી લઈને ઈસવીસન પૂર્વે 9000 સુધીનો સમયગાળો.
ભારતમાં આ કાળની સભ્યતાની શોધ ભારતમાં આ કાળની સભ્યતાની શોધ સૌપ્રથમ 1863માં જીઓલોજીકલ સર્વેના અધિકારી રોબર્ટ બ્રુસફૂડ દ્વારા થઈ હતી. જેઓએ સૌપ્રથમ પ્રાચીન કાળના પુરાવા તરીકે મદ્રાસ નજીક પલ્લવરમમાંથી પાષાણ નિર્મિત ઓજારોની શોધ કરી હતી. આ કાળમાં માનવી ઓજારો બનાવવા માટે ક્વાર્ટઝ પથ્થરોનો ઉપયોગ કરતો હતો. આ કાળ દરમિયાન માનવી ગુફામાં રહેતો હતો. એટલે કે ભીમબેટકા મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફા પાષાણ કાળના સમયની છે. આ સભ્યતાનો ઉદ્ભવ તથા વિકાસ દ્વિતીય હિમવર્તન કાળમાં થયો. આ કાળનો સમય આજથી લગભગ 5 લાખ વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. સ્ટુઅર્ટ પીગટ અનુસાર ભારતના પાષાણકાળની જેમ જ મધ્ય યુરોપમાં પણ હિમયુગના ગ્લેશિયર તેમજ ઇન્ટરગ્લેશિયર એમ 2 યુગ પસાર થઈ ચૂક્યા હતા. આ યુગમાં મનુષ્ય શિકારી અને ખાદ્ય સંગ્રાહક હતો. આ યુગમાં માનવ દ્વારા ઉપયોગમાં લેવાયેલ પથ્થરોના ઓજારના અવશેષ તથા જળવાયુમાં પરિવર્તન થનાર પરિવર્તનના આધારે 3 અવસ્થામાં વહેંચવામાં આવે છે. પહેલું છે નિમ્ન પુરાતન પાષાણકાળ, બીજું છે મધ્ય પુરાતન પાષાણકાળ અને ત્રીજું છે ઉચ્ચ પુરાતન પાષાણકાળ. વાત કરીએ આપણે પ્રાગ ઐતિહાસિક કાળના 3 ભાગ પડશે. પ્રાચીન પાષાણકાળ છે અજ્ઞાત કાળથી લઈને ઈસવીસન પૂર્વે 9000. મધ્ય પાષાણકાળ છે ઈસવીસન પૂર્વે 9000થી લઈને ઈસવીસન પૂર્વે 4000. નૂતન પાષાણકાળ છે ઈસવીસન પૂર્વે 4000થી લઈને ઈસવીસન પૂર્વે 2750. એમાં પ્રાચીન પાષાણકાળ છે તેના 3 ભાગ પડે છે. નિમ્ન પુરા પાષાણકાળ જે ઈસવીસન પૂર્વે 20 લાખથી લઈને ઈસવીસન પૂર્વે 80000. મધ્ય પુરા પાષાણકાળ છે ઈસવીસન પૂર્વે 80000થી લઈને ઈસવીસન પૂર્વે 35000. ઉચ્ચ પુરા પાષાણકાળ છે ઈસવીસન પૂર્વે 35000થી લઈને ઈસવીસન પૂર્વે 9000. નિમ્ન પુરાતન પાષાણકાળ ઈસવીસન પૂર્વે 20 લાખથી લઈને ઈસવીસન પૂર્વે 80000. આ કાળના અવશેષો સોહન નદી ઘાટી જે તત્કાલીન પાકિસ્તાનના પંજાબ પ્રાંત, પછી સિંગરૌલી ઘાટી જે ઉત્તર પ્રદેશ, પછી છોટા નાગપુર, પછી નર્મદા ઘાટી, પછી સિંધ પ્રદેશ અને કેરળને બાદ કરતા સમગ્ર ભારતમાંથી મળી આવેલ છે. આ કાળમાં ગુફાચિત્રોમાં પશુપંખીના આલેખનો જોવા મળે છે. નર્મદા ઘાટીમાં હથનોર ગામમાં મનુષ્યનું મસ્તિષ્ક મળી આવેલ છે જે આશરે 1.5 લાખ વર્ષ જૂનું છે. આ અવશેષ અત્યાર સુધીમાં ભારતમાંથી મળી આવેલું મનુષ્યનું સૌથી જૂનું અવશેષ છે. આ કાળના મનુષ્ય પશુઓનો શિકાર કરતા હતા તેમજ રહેઠાણ તરીકે ગુફાઓનો ઉપયોગ કરતા હતા. પ્રમુખ વિસ્તારો વાત કરીએ તો સોહન ઘાટીમાંથી મળી આવેલા અવશેષોમાં પાણીના વહેણ દ્વારા સપાટ અને ચીકણા થયેલ પથ્થરના ઉપકરણ જેને આપણે પેબુલ તથા ગોળાકાર અને મોટા ઉપકરણ ચાપર મળી આવેલ છે. લીડર નદીના કિનારે પહલગામમાંથી હાથથી બનાવેલ સાધનો પ્રાપ્ત થયા હતા. અડિયાલ, પછી બલવાલ અને સોન્ટ્રા જેવી પુરાપાષાણ વસાહતોનો સોહન ઘાટીમાં સમાવેશ થાય છે. 1956માં બીબીલાલે બિયાસ નદી કિનારે સંશોધન કર્યું હતું. બિયાસ પછી બાણગંગા તેમજ સિરસા નદીના કિનારે પુરાપાષાણ યુગના ઓજારો મળ્યા છે. રાજસ્થાનમાં લુણી નદીના વિસ્તારમાં કેટલાક પાષાણ યુગની વસ્તીઓના અવશેષો પ્રાપ્ત થયા છે. મહારાષ્ટ્રમાં કોરેગાંવ, પછી ચંડોલી અને શિકારપુર છે. શિકારપુરમાં પણ અન્ય પ્રમુખ પુરાપાષાણકાળીન વસાહતો મળી આવેલ છે. બિહારની રાસ નદી પાસેથી પણ આવા ઓજારો પ્રાપ્ત થયા છે. મધ્ય પુરાતન પાષાણકાળ કરીએ તો મધ્ય પુરાતન પાષાણકાળ ઈસવીસન પૂર્વે 80000થી લઈને ઈસવીસન પૂર્વે 35000નો સમયગાળો. આ કાળના અવશેષો છે પાકિસ્તાનના સિંધ, કેરળ અને નેપાળને બાદ કરતા ભારતના બધા જ રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલ છે. મધ્ય પુરાતન પાષાણકાળમાં
મધ્ય પુરાતન પાષાણ કાળમાં ફલકો છે, ફલકોની માત્રા વધુ હોવાને કારણે તેને ફલક સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાળના અવશેષો છે ક્વાર્ટઝાઇટ પથ્થરોમાંથી બનાવેલા જોવા મળે છે. નોંધ છે ફલક છે, ફલક કોને કહેવાય છે? ફલક એક મોટો પથ્થર અને બીજા પથ્થરથી ઘા કરી જે નાના પથ્થર છે, નાના પથ્થરના ભાગ અલગ કરવામાં આવે છે તેને ફલક કહેવામાં આવે છે. આ ઉપરાંત આ કાળમાં મુખ્ય ઓજાર તરીકે વેદની ખુરચીની મળી આવેલ છે. તેમજ ભીમબેટકા જે મધ્યપ્રદેશના ભીમબેટકાના 200 વર્ષથી વધુ સમયની પથ્થરની મૂર્તિઓ, પથ્થરની ગુફાઓ દ્વારા આ કાળના લોકોની રહેઠાણની સાબિતી મળેલ છે. મધ્ય પુરાતન પાષાણકાળના માનવી જે વલ્કલ એટલે એક પ્રકારનું વસ્ત્ર હતું પહેરતો થયો હતો અને પ્રાણીઓનો શિકાર કરતો પણ થયો હતો. હવે વાત કરીએ આપણે પ્રમુખ વિસ્તારો છે. મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રના નેવાસા, પછી ઝારખંડ છે, ઝારખંડમાં સિંહભૂમ અને પલામો, ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશમાં ચકિયા જે વારાણસી, પછી બેલન ઘાટી તેમજ સોન નદી છે, સોન નદી ઘાટી, રાજસ્થાન છે, રાજસ્થાનના બેરોચો તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વગેરે સ્થળોથી મધ્ય પુરાણ પાષાણકાળના ઓજારો મળી આવેલ છે. ગુજરાતમાં આ કાળના ઓજારો સૌપ્રથમ રોબર્ટ બ્રુસફૂટ દ્વારા ઈસવીસન 1803માં વિજાપુર તાલુકાના સાબરમતી કોતરમાંથી મળી આવ્યા છે. ગુજરાતમાં લાંગણજ ખાતેથી ઈસવીસન 1941માં હસમુખ સાંકળિયા તથા બી સુબ્બારાવ નામના પુરાતત્વવિદોના પ્રયત્નોથી મધ્ય પાષાણકાળના પશુઓ તથા મનુષ્યના કંકાલ તેમજ માટીના વાસણો મળી આવ્યા છે. ગુજરાતના હીરાપુર, ડેરોલ, કપડવંજ, લાંગણજ અને શામળાજી તેમજ ભંડારપુર નજીકની ઓરસંગ ઘાટીમાંથી પણ પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લામાંથી આ સમયના ભીંતચિત્રો પણ મળી આવ્યા છે. ઉચ્ચ પુરાતન પાષાણકાળ ઈસવીસન પૂર્વે 35,000 થી લઈને ઈસવીસન પૂર્વે 9,000. આ કાળના મુખ્ય અવશેષોમાં તક્ષણી તથા બ્યુરીન મળી આવેલ છે. આ એ સમય છે જ્યારે પૃથ્વીના વાતાવરણની અંદર તાપમાનમાં વધારો થયો હશે અને પૃથ્વીનું વાતાવરણ છે ગરમ થવા લાગ્યું છે, જેથી ઘણા ઇતિહાસકારો આ સમયને હિમયુગનો સૌથી અંતિમ તબક્કો માને છે. અને આ સમયે આધુનિક માનવ એટલે હોમો સેપિયનની ઉપસ્થિતિ હોવાનું માનવામાં આવે છે. વાત કરીએ તક્ષણી કોને કહેવાય છે? તક્ષણી પાતળા તથા સાંકડા આકારવાળું ઓજાર છે જેને બંને કિનારા સમાંતર હોય છે તથા લંબાઈમાં તેની પહોળાઈ કરતાં 2 ગણી હોય છે. બ્યુરીન કોને કહેવાય છે? બ્યુરીન શલ્ક અથવા ફલકથી બનાવેલ ઓજાર છે. પ્રમુખ વિસ્તારો વાત કરીએ તો આ કાળના મુખ્ય સ્થળોમાં બેલન ઘાટી તથા સોણ ઘાટી જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ઝારખંડમાં સિંહભૂમ, મધ્યપ્રદેશના બાગોર, મહારાષ્ટ્રનું ઈનામ ગામ, આંધ્રપ્રદેશમાં આવેલું છે કર્નૂલ અને રાજસ્થાનમાં આવેલું પુષ્કરનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે મધ્ય પાષાણકાળ તે ઈસવીસન પૂર્વે 9,000 થી લઈને ઈસવીસન પૂર્વે 4,000. મધ્ય પાષાણકાળ એ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ કાળ છે. આ સમય પ્રાચીન પાષાણકાળ અને નૂતન પાષાણકાળ વચ્ચેનો સંક્રમિત કાળ માનવામાં આવે છે. ભારતમાં મધ્ય પાષાણકાળના સૌપ્રથમ અવશેષો છે C.L. કાર્લાઇલ દ્વારા ઈસવીસન 1867માં શોધાયા હતા. આ કાળના ઓજારોમાં મુખ્યત્વે પથ્થરના નાના ઓજારો મળી આવ્યા હતા જેને આપણે માઇક્રોલિથ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણમાં મળી આવેલા પરિવર્તનને કારણે પ્રારંભિક ખેતીની શરૂઆત થઈ હતી.
માનવીએ સ્થાયી રૂપે કોઈ એક જ જગ્યાએ વસવાટની શરૂઆત કરી, જેનો પુરાવો છે રાજસ્થાનના બેગોર ખાતેથી પ્રાપ્ત થયેલ છે. પશુપાલનનો સૌપ્રથમ પુરાવો છે રાજસ્થાનના બેગોર અને મધ્યપ્રદેશના આદમગઢ ખાતેથી પ્રાપ્ત થયેલ છે. આ કાળ દરમિયાન માનવીએ આગની શોધ કરી અને શિકાર માટે ધનુષ, બાણ જેવા ઓજારોનો ઉપયોગ કરતો થયો હશે. આ કાળ દરમિયાન ચર્ટો, જાસ્પર, ફ્લિન્ટ અને ક્વાર્ટઝ પથ્થરોનો ઉપયોગ થતો હતો. પ્રમુખ વિસ્તારો વાત કરીએ તો મધ્ય પાષાણકાળના મુખ્ય અવશેષોમાં ગુજરાતના લાંગણજ છે, જ્યાં નાના પાષાણ ઓજારો સિવાય પશુઓના હાડકાં છે કબ્રસ્તાન મળી આવ્યા છે. રાજસ્થાનના બગોર, પછી મધ્યપ્રદેશના આદમગઢ, આંધ્રપ્રદેશના નાગાર્જુનકોંડ અને તમિલનાડુના ટેરી ખાતેથી મળી આવ્યા છે. રાજસ્થાનના સાંભર સરોવરમાંથી છોડના વાવેતરના અવશેષો મળી આવેલ છે. તેમજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ પાસે જે બેલન નદી કાંઠે આવેલ ચોપાની માંડોને પ્રાચીન પાષાણ અને મધ્ય પાષાણકાળ વચ્ચેની કડી તરીકે ઓળખવામાં આવે છે. સરાય નહરરાયમાંથી માનવી આક્રમણના સૌથી જૂના અવશેષો મળી આવેલ છે. તથા શારદા નદીની પાસે આવેલ મહાદાદા ખાતેથી પણ કેટલાક અવશેષો મળી આવેલ છે. નૂતન પાષાણકાળ ઈસવીસન પૂર્વે 4000 થી લઈને ઈસવીસન પૂર્વે 2750. નૂતન પાષાણકાળની સભ્યતાનો પ્રારંભ ઈસવીસન પૂર્વે 4000 થી થયો હતો. ભારતમાં નૂતન પાષાણકાળના સ્થળોનો સૌપ્રથમ અવશેષો છે પાકિસ્તાનના મેહરગઢથી પ્રાપ્ત થયેલ છે. માણસના જીવનમાં આવેલ મહત્વપૂર્ણ સામાજિક આર્થિક ફેરફારોના આધારે આ સમયગાળાને નવપાષાણિક ક્રાંતિનું નામ અપાયું છે. આ કાળમાં મનુષ્ય ખાદ્ય ઉત્પાદક બન્યો હતો. તે ઉપરાંત તે પોલિશવાળા પથ્થરોના ઓજાર તથા હથિયારોનો ઉપયોગ કરતો થયો હતો. તે ઉપરાંત કૃષિ, પછી કપડાની બનાવટ, પછી અગ્નિ વડે ખોરાક પકવતો, હોડીની બનાવટ જેવી પ્રવૃત્તિઓની શરૂઆત મનુષ્ય દ્વારા આ કાળમાં થઈ હોવાનું મનાય છે. નૂતન પાષાણકાળમાં માનવી અનાજનું મોસમી ઉત્પાદન કરતો થયો તથા પાણીના વાર્ષિક સંગ્રહને કારણે નદી કિનારે વસવાટ કરતો થયો હતો. આ કાળ દરમિયાન માનવ બેસાલ્ટ અને ડાઇક જેવા અગ્નિકૃત ખડકોમાંથી બનેલા પથ્થરોનો ઉપયોગ કરતો હતો. આ કાળ દરમિયાન સૌપ્રથમવાર હેન્ડલ ફિટ કરેલા ઓજારોનો ઉપયોગ થયો હતો. આ ઓજારોને સેલ્ટ કહેવાય છે, જેથી કહી શકાય કે આ સમયે માનવી ગતિના સિદ્ધાંત વિશે માહિતગાર હતો. આ સમયગાળા દરમિયાન માનવોએ પાકી ઈંટોના મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રમુખ વિસ્તારો વાત કરીએ તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ છે મેહરગઢમાંથી ઘઉં અને જવ ખેતીના પ્રમાણ, તેમજ માટીના વાસણ માટેનો ચાકડો અને ચિનાઈ માટીની મૂર્તિઓ તેમજ પાકી ઈંટોથી બનેલ મકાનોનો સૌપ્રથમ પુરાવો મળેલ છે. આ ઉપરાંત કાશ્મીરના બુર્જહોમમાંથી નદી કિનારેની કોતરોમાં વસાહતો અને પ્રાણીઓ સાથેની માનવોની કબરો પણ મળી આવેલ છે. અને બારામુલ્લા જિલ્લાના કનિષ્કપુરમાં તાંબાની બનાવટના વાસણો પણ મળી આવેલ છે. ઉત્તર પ્રદેશના કોલ્ડી હવા જે બેલન નદી ખાતેથી ચોખાના પાકનો સૌપ્રથમ પુરાવો પ્રાપ્ત થયેલ છે. અને પાકિસ્તાનના મેહરગઢમાંથી ઘઉં અને કપાસનો સૌપ્રથમ પુરાવો પ્રાપ્ત થયેલ છે.
કપાસ છે, કપાસને સિંધોન તરીકે ઓળખવામાં આવે છે. તેમજ બેલન નદી ઘાટીમાં આવેલ છે ચોપાની માંડોમાંથી માટીના વાસણો છે, માટીના વાસણોનો ઉપયોગ માટીના વાસણોનો પ્રથમ પુરાવો મળેલ છે. બિહાર છે, બિહારના ચિરાદમાંથી ગોળાકાર મકાન મળી આવેલ છે. આ મકાન નિર્માણ વાંસ અને માટીથી થયેલા છે. અને કર્ણાટક છે, કર્ણાટકના મસ્કીમાંથી ચિત્રકારીના અવશેષો મળેલ છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંગણજ તથા તાપી તટપ્રદેશ અને તાજેતરમાં ડાંગ વિસ્તાર છે. ડાંગ વિસ્તારમાં આદિમાનવના આ સમયના ઓજારો મળી આવ્યા હતા છે. આ સમયનો માનવી કેટલીક હુન્નર કળા પણ જાણતો હતો, પરંતુ લેખન કળા હજુ સુધી ઉદ્ભવી ન હતી. તેથી આ સમયને પ્રાગ ઐતિહાસિક કાળ ગણવામાં આવે છે. મધ્યપ્રદેશમાં આવેલ નર્મદા નદી ઘાટી અને ઉત્તર પ્રદેશમાં આવેલ બેલન નદી ઘાટીમાંથી પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ એમ ત્રણેય યુગના અવશેષો મળી આવેલ છે. વાત કરીએ આપણે પ્રાચીન પાષાણ યુગ છે. પ્રાચીન પાષાણકાળના સ્થળો છે. એમાં અતિરમ તમિલનાડુ છે, તમિલનાડુમાં આવેલ છે અતિરમ અને પલ્લવરમ. ઉત્તર પ્રદેશમાં આવેલું છે લોહદાનાલા. કાશ્મીર છે, કાશ્મીરમાં આવેલું છે પહલગામ. મધ્યપ્રદેશમાં આવેલું છે હથનોર. મહારાષ્ટ્રમાં આવેલું છે નેવાસા અને ચિરકી. મધ્યપ્રદેશમાં આવેલું છે ભીમબેટકા. મધ્ય પાષાણકાળના સ્થળો એમાં ગુજરાતમાં આવેલું છે લાંગણજ, ગુજરાતમાં આવેલું છે અંબાકુટ, રાજસ્થાનમાં આવેલું છે બગોર. ઉત્તર પ્રદેશમાં આવેલું છે સરાઈ નહરાઈ. પછી ઉત્તર પ્રદેશમાં આવેલું છે મહાદાદા. મધ્યપ્રદેશમાં આવેલું છે આદમગઢ. મધ્યપ્રદેશમાં આવેલું છે આદમગઢ અને પંચમઢી. તમિલનાડુમાં આવેલું છે ટેરી. પછી નૂતન પાષાણકાળના સ્થળો એમાં બલુચિસ્તાન છે, જે પાકિસ્તાનમાં આવેલું છે. બલુચિસ્તાનના મેહરગઢ. બુર્ઝહોમ છે, કાશ્મીર. પછી ગુફકરાલ છે, જે કાશ્મીરની અંદર. કોરડી હવા છે, ઉત્તર પ્રદેશ. ચોપાની માંડો છે, ઉત્તર પ્રદેશ. ચિરાંદ છે, બિહાર. પછી પીકલી હિલ છે, કર્ણાટક. અને સંગનકલ્લુ છે, કર્ણાટક. હવે વાત કરીએ આપણે તામ્ર પાષાણકાળ. ઈસવીસન પૂર્વે 2000 થી લઈને ઈસવીસન પૂર્વે 500. નવ પાષાણ યુગના અંતિમ તબક્કામાં ધાતુઓનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો હતો, જેમાં તાંબુ એ પ્રથમ ધાતુ હતી. એ સમયે લોકોએ પથ્થરની સાથે તાંબાના ઓજારોના ઉપયોગની શરૂઆત કરી. તેથી તેને તામ્ર પાષાણકાળ કહેવામાં આવે છે. તામ્ર પાષાણકાળના લોકો મુખ્યત્વે ગ્રામીણ સમૂહના હતા. તામ્ર પાષાણિક સ્થળોમાં સૌથી મોટું ગ્રામીણ સ્થળ છે એચ.ડી. આકલિયા દ્વારા ખોદકામ કરી આવેલ નવદાટોલી છે. તામ્ર પાષાણકાળની વસાહતોના વિનાશનું કારણ દુકાળને માનવામાં આવે છે. ભારતમાં તામ્ર પાષાણકાળના મુખ્ય ભાગો એમાં દક્ષિણ પૂર્વ રાજસ્થાન એમાં અહાર અને ગિલુંદ. પછી પશ્ચિમી મધ્યપ્રદેશ એમાં માળવા, કાયથા અને એરણ. પછી પશ્ચિમી મહારાષ્ટ્ર તથા દક્ષિણ પૂર્વ ભારત છે. તામ્ર પાષાણકાળના મહત્વના કેટલાક સ્થાનો છે અલ્હાબાદ જિલ્લાના વિંધ્ય ક્ષેત્રમાં, તેમજ બિહારના ચિરાંદ અને પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં આવેલા છે. હવે વાત કરીએ આપણે અહાર સંસ્કૃતિ કોને કહે છે? આ સંસ્કૃતિનું પ્રાચીન નામ તાંબાવતી. છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાંથી સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ સંસ્કૃતિનો વિકાસ બનાસ નદીના આસપાસના વિસ્તારમાં થઈ હોવાનું મનાય છે. રાજસ્થાન અને ગુજરાત આ સંસ્કૃતિથી પ્રભાવિત વિસ્તાર છે. આ સંસ્કૃતિના લોકો પથ્થરના
પથ્થરના બનેલા મકાનોમાં રહેતા હતા. અહીંના લોકો છે કુંભારના ચાકડા પર બનેલ વાસણોનો ઉપયોગ કરતા હશે. આ વાસણો મુખ્યત્વે કાળા અને લાલ રંગની સજાવટના છે. મકાનનું નિર્માણ મોટે ભાગે પાકી ઈંટોમાંથી થયેલ છે અને ભઠ્ઠીમાંથી પકવેલ ઈંટોના અવશેષો મળેલ છે. આ સંસ્કૃતિમાંથી ખેતીના અવશેષ પણ મળેલ છે. આ સાથે જ અહીંનો છે ગિલુંદ છે, રાજસ્થાનમાં આવેલું છે ગિલુંદને આ સંસ્કૃતિનું સ્થાનિક કેન્દ્ર માનવામાં આવે છે અને ગિલુંદમાંથી તાંબાના વિવિધ અવશેષો પણ મળે છે. કાયથા સંસ્કૃતિ આ સંસ્કૃતિનો વિકાસ છે મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં થયેલ જોવા મળે છે, જેનો વિસ્તાર ચંબલ, નર્મદા, તાપી અને મહી નદીની ઘાટીઓમાંથી ફેલાયેલો છે. અહીંથી મળેલ મકાનોના નિર્માણમાં લાકડું, વાંસ, પથ્થરના અવશેષો મળી આવેલ છે. કૃષિ અને પશુપાલન વધારે અવશેષો મળેલ છે. અહીંથી તાંબાની કુહાડીઓ પણ મળી આવેલ છે. આ સંસ્કૃતિના માટીના વાસણો પર હડપ્પી સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. વાત કરીએ માળવા સંસ્કૃતિ છે મધ્યપ્રદેશના માળવા વિસ્તારમાં આ સંસ્કૃતિનો અવશેષો મળેલ છે, જેનો મોટાભાગનો વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ફેલાયેલો હતો. અહીંથી પથ્થર અને તાંબાના બનેલ ઘણા ઓજારો મળી આવેલ છે, તેમજ અહીંથી મળેલા વાસણોમાં ઉત્તમ ચિત્રકારી જોવા મળે છે. મકાનોના આકાર ચોરસ સ્વરૂપે છે અને તેનું નિર્માણ છે પથ્થર અને પાકી ઈંટોથી થયેલ જોવા મળે છે. અહીંથી મૃત બાળકોના દફનાવેલા શબો પણ મળી આવેલ છે. અહીંથી કપાસ તેમજ કાપડ નિર્માણના અવશેષો પણ મળી આવેલ છે. માળવામાંથી ઋષભની પ્રતિમા પણ મળી આવેલ છે. જોરવે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિનો વિસ્તાર મહારાષ્ટ્રમાં પુણે, પછી જલગાંવ અને અહમદનગરના વિસ્તારોમાં જોવા મળે છે. અહમદનગરમાં આવેલ છે દૈમાબાદ, જોરવે, નેવાસા, પછી નાસિક, સોનગાંવ મુખ્ય કેન્દ્રો છે. જોરવેમાંથી સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો મળી આવવાને કારણે તેને જોરવે સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું છે. અહીંથી મળેલ વાસણોને ઘસીને ચમકદાર બનાવવામાં આવેલ છે અને કેટલાક વાસણો પર પશુઓના ચિત્રો પણ મળેલ છે. અહીંથી તાંબાનો ચાકડો પણ મળી આવેલ છે. નેવાસામાંથી કપાસની ખેતીના અવશેષ મળે છે. તે ગ્રામીણ સંસ્કૃતિ હોવા છતાં દૈમાબાદ અને ઇનામગામમાં શહેરી વસવાટના અવશેષો મળેલ છે. આ સંસ્કૃતિના સ્થળોમાં સૌથી મોટું સ્થળ દૈમાબાદ છે. જે તાંબાની વસ્તુઓ માટે પ્રસિદ્ધ હતું. ઇનામગામમાંથી કિલ્લેબંધી કરેલ એક મોટી વસાહત મળી આવેલ છે. આ તમામ સંસ્કૃતિમાંથી મળેલા અવશેષો છે શુદ્ધ તાંબામાંથી બનેલા છે. આ તાંબાનો સ્ત્રોત છે રાજસ્થાનના ખેતડી અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના પહાડી ક્ષેત્રો હશે એવું માનવામાં આવે છે. પ્રમુખ તામ્ર પાષાણિક સંસ્કૃતિમાં વાત કરીએ અહાર સંસ્કૃતિ છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2100 થી લઈને ઈસવીસન પૂર્વે 1800. અહાર સંસ્કૃતિ છે જે રાજસ્થાન અને ગુજરાતની અંદર જે બનાસ નદીનો વિસ્તાર. કાયથા સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 2100 થી લઈને 1800 જે મધ્યપ્રદેશનો દક્ષિણ વિસ્તાર, જેમાં ચંબલ, નર્મદા અને તાપી અને મહી નદી વિસ્તાર. માળવા સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 1700 થી લઈને 1200 જે મધ્યપ્રદેશનો માળવા વિસ્તાર. રંગપુર સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1200 ગુજરાતની અંદર જે ઘેલો અને કાળુપર નદી. જોરવે સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 1400 થી લઈને ઈસવીસન પૂર્વે 700 જે મહારાષ્ટ્રની અંદર. નીચેના પૈકી
નીચેના પૈકી કયા ભારતના મધ્ય પાષાણ યુગના સ્થળનું સંપૂર્ણ ખોદકામ થયેલું છે? બગોર. સૂકી ખીણમાં અંબાકુટ છે. અંબાકુટ એ ખાલી જગ્યા સમયનું સ્થળ છે. મધ્ય પાષાણ કાળનું. પૂરા પાષાણ એટલે કે પેલિયોલિથિક. પૂરા પાષાણ એટલે કે પેલિયોલિથિક છે. લોકોનો મુખ્ય વ્યવસાય શું છે? મુખ્ય વ્યવસાય છે શિકાર કરવાનો અને ખોરાક ભેગો કરવાનો. પાષાણ યુગ છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રો કયા આલેખનો જોવા મળશે? પશુ પંખીના. હવે વાત કરીએ આપણે સ્થળ છે અને વર્તમાન રાજ્ય છે. સ્થળ અને વર્તમાન રાજ્ય એમાં બગોર છે રાજસ્થાનમાં આવેલું છે. પછી લાંગણ ગુજરાતની અંદર. ટેરી છે ટેરી તમિલનાડુ અને આદમગઢ છે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ભારતમાં પ્રાચીન પાષાણકાળના સૌપ્રથમ શોધક કોણ હતા? રોબર્ટ બ્રુસ ફૂટ હતા. ફલક સંસ્કૃતિ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે? મધ્ય પુરાતન પાષાણકાળ. ફલક સંસ્કૃતિ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે? મધ્ય પુરાતન પાષાણકાળ. પછી કયા કાળના ઓજારો માઇક્રોલિથ કહેવાય છે? મધ્ય પાષાણકાળને. પછી નૂતન પાષાણકાળના સ્થળો એને જોડવાના છે. એમાં મેહરગઢ બલુચિસ્તાનની અંદર. ચિરાંદ બિહારની અંદર. કોલ્ડી હવા છે ઉત્તર પ્રદેશની અંદર અને સંગનકલ્લુ છે કર્ણાટકની અંદર આવેલું છે. હવે સૂચિ 1 અને સૂચિ 2 છે. એમાં દૈમાબાદ જે જોરવે છે. પછી એરણ એ માળવા છે. કાલીબંગાન એ હડપ્પા છે. અને ગિલુંદ એ તામ્ર પાષાણકાળીન છે. પ્રાચીન પાષાણકાળ સ્થળ પહલગામ છે. પહલગામ ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. પહેલગામ કાશ્મીરની અંદર આવેલું છે. કયા સ્થળેથી નિમ્ન પૂરા પાષાણકાળનું મનુષ્યનું મસ્તિષ્ક મળી આવ્યું છે? હથનોર ખાતેથી. બેલન ઘાટી, સોણ ઘાટી, સિંહભૂમ, ઇનામગામ વગેરે કયા સભ્યતાના સ્થળો છે? ઉચ્ચ પૂરા પાષાણકાળ. પ્રાગ ઐતિહાસિક સ્થળ નેવાસા વર્તમાન કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે. હવે એમસીક્યુ છે. ભારતમાં નૂતન પાષાણકાળના સ્થળોના સૌપ્રથમ અવશેષો ક્યાંથી મળી આવે છે? મેહરગઢ ખાતેથી. નીચેના પૈકી કયું નૂતન પાષાણ યુગ બાબતે સાચું નથી? એમાં ત્રીજું વિધાન સાચું નથી. પહેલું ને બીજું સાચું છે. નૂતન પાષાણ યુગની અંદર આ કાળમાં મનુષ્ય છે પોલિશદાર પથ્થરનો ઉપયોગ કરતા હતા અને આ કાળમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું. બુરઝોમ બાબતે કયું વિધાન સાચું છે? બુરઝોમમાં પહેલું ને બીજું સાચું વિધાન છે. જે બુરઝોમમાં લોકો ખાડાવાળા મકાનમાં રહેતા હતા. બુરઝોમમાંથી માનવ વસાહત અને પશુપાલનની માહિતી મળી આવી છે. નવ પાષાણ યુગ બાબતે કયું વિધાન સાચું નથી? બીજું વિધાન સાચું નથી. પહેલું અને ત્રીજું સાચું છે. નવ પાષાણ યુગની અંદર આ યુગમાં ઘણા મકાનો છે એટલે ઘણા પ્રકારના માટીના વાસણો મળી આવશે. અને નવ પાષાણ યુગમાં ચક્ર એટલે કે પૈડુંની શોધ થઈ હતી. નવ પાષાણ યુગ બાબતે કયું વિધાન સાચું છે? આપેલા ત્રણેય વિધાન સાચા છે. નવ પાષાણ યુગ બાબતે કયું વિધાન સાચું છે? ત્રણેય. નવ પાષાણ યુગ બાબતે નવ પાષાણકાળમાં સૌપ્રથમ કૂતરાને પાલતુ બનાવવામાં આવ્યો હતો. મેહરગઢમાંથી કૃષિના પુરાવા મળ્યા હતા અને નવ પાષાણકાળમાં હોડીની બનાવટની શરૂઆત થઈ હતી. પ્રાગ ઐતિહાસિક કયા બાબતે નીચેના પૈકી વિધાન સાચું છે? પેલિયોલિથિક અને મેસોલિથિક લોકો ચિત્રકારનો મહાવરો કરતા હતા. લેખનના પ્રારંભિક યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
આદ્ય ઐતિહાસિક યુગ. ખાલી જગ્યા યુગ છે. ખાલી જગ્યા યુગ એ આપણા પાષાણ યુગ છે. પાષાણ યુગ સંસ્કૃતિમાં મધ્યવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્ય પાષાણ યુગ જેને આપણે મેસોલિથિક કહેવાય છે. પાષાણ યુગ છે. પાષાણ યુગના આદિમાનવ છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે? પશુ પંખીના અવશેષો છે. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? કાર્બન 14 એટલે કે C14નો. કયા કાળના ઓજારો છે? કયા કાળના ઓજારોને માઇક્રોલિથ છે? માઇક્રોલિથ કહેવાય છે. કયા કાળના ઓજારો છે? કયા કાળના ઓજારોને માઇક્રોલિથ કહેવાય છે? લઘુ પાષાણ કાળ. પ્રાગ ઐતિહાસિક સ્થળ છે. પ્રાગ ઐતિહાસિક સ્થળ. નેવાસા છે. નેવાસા વર્તમાન કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે. સ્ત્રોતો છે. સ્ત્રોતોના આધારે ઇતિહાસ કરો. ભારતીય ઇતિહાસ છે. ભારતીય ઇતિહાસનું મુખ્ય કેટલા ભાગોમાં વિભાજન કરે છે? 3 ભાગોમાં વિભાજન કરે છે. દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ જે કુર્નુલ છે? કુર્નુલ ખાતેથી આદિમાનવ છે. આદિમાનવની ગુફામાંથી રાખ છે. રાખના અવશેષો મળી આવે છે આંધ્રપ્રદેશ ખાતેથી. આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ભીમબેટકા છે. કયા રાજ્યમાંથી મળ્યું છે? ઉત્તર પ્રદેશના રાયસેન ખાતેથી. પછી નીચેનામાંથી કયા સ્થળેથી પથ્થર છે. પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે? મેહરગઢ અને ઇનામગામ ખાતેથી. માનવ વસાહત છે. માનવ વસાહત અને ગેંડાના અવશેષો કયા પુરાતત્વીય સ્થળોથી મળી આવ્યા છે? લાંગણજ ખાતેથી માનવ વસાહત અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. માનવજાતના ડીએનએ છે. તે ચિમ્પાન્જીના ડીએનએની સાથે કેટલા ટકા સમાનતા ધરાવે છે? 98%. ભારતીય સમાજમાં પ્રાગ ઐતિહાસિક કાળ મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે? 3 ભાગની અંદર. ચોખાના પાકનો પુરાવો છે. ચોખાના પાકનો પુરાવો સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયેલ છે? ઉત્તર પ્રદેશના કોલ્ડી હવા ખાતેથી. પછી પુરાતન સ્થળ બુર્ઝહોમ ક્યાં આવેલ છે? કાશ્મીરની અંદર આવેલ છે. ચિનાઈ માટીની મૂર્તિઓ તેમજ પાકી ઈંટોથી બનેલ મકાનોના સૌપ્રથમ પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? મેહરગઢ ખાતેથી. પછી નૂતન પાષાણકાળ છે. નૂતન પાષાણકાળના સ્થળોને વર્તમાન રાજ્યો સાથે જોડવાનું છે. મેહરગઢ બલુચિસ્તાનની અંદર, ચિરાંદ છે બિહારની અંદર, કોલ્ડી હવા છે ઉત્તર પ્રદેશ અને સંગન કલ્લુ છે કર્ણાટકની અંદર. ભારતીય ઉપમહાદ્વીપમાં નીચેનામાંથી કયા સ્થળે સ્થાયી ખેતીના સૌથી જૂના પુરાવા મળી આવ્યા છે? મેહરગઢ ખાતેથી. પછી નીચે આપેલ યોગ્ય કઈ જોડી જોડાયેલા છે જોવાનું છે. કઈ જોડે? પહેલું, બીજું, ત્રીજું. કુર્નુલ છે. કુર્નુલ જે પુરા પાષાણકાળ છે. કુર્નુલ એ પુરા પાષાણકાળ છે. પછી બેગોર મધ્ય પાષાણકાળ અને મેહરગઢ એ નૂતન પાષાણકાળ છે. મધ્ય પાષાણ યુગ છે. મધ્ય પાષાણ યુગ બાબતે કયું વિધાન સાચું છે? પહેલું અને બીજું વિધાન સાચું છે. મધ્ય પાષાણ યુગની અંદર આ સમય પ્રાચીન પાષાણકાળ અને નૂતન પાષાણકાળ વચ્ચેનો સંક્રમિત કાળ માનવામાં આવે છે. અને લોકોનું જીવન શિકાર, માછીમારી અને ખોરાક એકત્રિત કરવા પર આધારિત હતું. 27મો છે. નીચેના પૈકી કયું નૂતન પાષાણ યુગ છે? નૂતન પાષાણ યુગની લાક્ષણિકતા છે. પહેલું, બીજું, ત્રીજું. નૂતન પાષાણ યુગ છે એની અંદર ઘર ઘાસના ઝૂંપડાની જગ્યાએ પકવેલી ઈંટોના બનેલા હતા. નૂતન પાષાણ યુગના લોકો છે કપડાં બનાવવા માટે કપાસ જેવા પાકની ખેતી કરતા હતા. પોલિશ કરેલા ઓજારો તેમજ પોટરી એટલે કે માટીના વાસણો મુખ્ય ખાસિયત હતી. તામ્ર પાષાણ સંસ્કૃતિ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
બીજું વિધાન સાચું નથી. પહેલું વિધાન સાચું છે. તામ્ર પાષાણ યુગમાં કુંભાર છે. કુંભાર ક્યારેક વાસણો પર સુંદર રૂપાંકન એટલે કે ભાત કરતો હતો. તામ્ર પાષાણ યુગમાં કુંભાર છે ક્યારેક વાસણો પર સુંદર રૂપાંકન એટલે ભાત કરતો હતો. ભીમબેટકાની ગુફા છે. ભીમબેટકાની ગુફા પર વિચાર કરવાનો છે. ભીમબેટકા છે તે મધ્યપ્રદેશની ગુફા પાષાણકાળ સમયની છે. ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને પશુપાલનની માહિતી મળે છે. તેમાં પ્રાકૃતિક રંગો વડે પક્ષીઓ, હરણ, પછી લાકડા છે, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવો વગેરેના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. પછી નીચેનામાંથી કયા સ્થળથી ચોખા છે ચોખાના સૌથી જૂના પુરાવા મળી આવ્યા છે? કોરડી હવા ખાતેથી. નીચેનામાંથી કયા સ્થળથી ખાડાવાળા રહેઠાણના પુરાવા મળી આવ્યા છે? ગુફકરાલ ખાતેથી. નીચેનામાંથી કયા પ્રાગૈતિહાસિક કાળના સ્ત્રોત તરીકે ઉપયોગી છે? પહેલું, બીજું, ત્રીજું. જીવાશ્મ, ઓજારોના અવશેષો અને હાડકાના અવશેષો. નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી? પહેલું, બીજું, ત્રીજું. 3 વિધાન છે યોગ્ય રીતે જોડાયેલ નથી. બુર્ઝહોમ છે જે કાશ્મીરની અંદર આવેલું છે. ઇનામગામ મહારાષ્ટ્રની અંદર અને પીકલી હલ આવેલું છે. પછી નીચેનામાંથી કયું વિધાન સાચી રીતે જોડાયેલ નથી એમ કીધું છે? ચોથું વિધાન એ જોડાયેલ નથી. લાંગણ છે ગુજરાતની અંદર આવેલું છે. ઇનામગામ છે મહારાષ્ટ્રની અંદર. ચિરાંદ બિહારની અંદર. કોરડી હવા છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. જમ્મુ કાશ્મીરની અંદર બુર્ઝહોમ આવેલું છે. તાજેતરમાં શોધાયેલ જે વાસુકી ઇન્ડસ સાપના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? કચ્છ, ગુજરાત ખાતેથી મળી આવ્યા છે. પછી તાજેતરમાં કયા દેશમાં 7000 વર્ષ જૂની પ્રાગઐતિહાસિક વસાહત મળી આવી છે? સર્બિયા ખાતેથી. તાજેતરમાં પુરાતત્વવિદોએ કયા રાજ્યના બંડાલા ગામે લોહયુગનો મેગાલિથિક એટલે કે મહાપાષાણ સાઇટ શોધી આવી છે? તેલંગાણા ખાતેથી. તાજેતરમાં પુરાતત્વવિદોએ તેલંગાણા રાજ્યના બંડાલા ગામે લોહયુગની મેગાલિથિક એટલે કે મહાપાષાણ સાઇટ શોધી મળી આવી છે. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે ખડગપુર જે ભારતીય પુરાતત્વ વિભાગ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ તેમજ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા સંયુક્ત રીતે થઈ રહેલા ઉત્ખનન દરમિયાન 2800 વર્ષ જૂના માનવ વસાહતના પુરાવા ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા છે? વડનગર ખાતેથી મળી આવ્યા છે.